સ્વામિનારાયણ હરે સંવત 1877 માગશીરવદી પંચમીને દિવસે શ્રીજીમાર શ્રી ગઢડામાંથી દાદા ખચરના આથમને બારણી ઓરડામાં કથા વાંચતા હતા અને ધોરો ખેસ પહેર્યો હતો અને ધોરી ચાદર ઓઢી હતી અને ધોરી ભાગ બાંધી હતી અને પીરા પુષ્પના મારા પહેરી હતી ને પીરા પુષ્પના તોરા ભાગને વિશે ખોસ્યા હતા અને અતિ પ્રસન્ન થકા બિરાજમાન હતા। તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાલાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા ને શ્રીજી મહારાજે તે સર્વ પ્રત્યે બોલ્યા છે। આપના સત્સંગમાં થોડા કુસંગનો ભાગ રહ્યો જાય છે એ આજ કાઢવો છે। એ આ પ્રકરણનું એવું ચલાવવું છે જે સર્વ પરમહંસ તથા સાંખ્ય યોગી તથા કર્મયોગી સર્વ સત્સંગી પર્વતી ને સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે। તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે છે, ભગવાનનું જે વચન યથાર્થ કોણ પારી શકે છે અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પારી શકે છે? માટે જેટલું પરે તેટલું પારે ને ભગવાન તો અધર્મ ઉદાહરણ છે, તે કલ્યાણ કરશે અને વરી એમ વાત કરી છે, ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપનું ધાર્યું ધરાતું નથી। એ તો ભગવાન જેની દયા કરીને ધરાવે તેને ધરાય છે। એવી રીતે મોરી વાત કરીને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાના સાધન તેમાંથી બીજાને મોરા પાડે છે। માટે હવે આદિ જ દિનથી આપણે સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહીં, સદા હિંમત સહિત જ વાત કરજો અને એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુસક જાણો અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તે દિવસે ઉપવાસ કરો। ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 17મું પૂરું થયું। સહેજાનંદ સ્વામી મહારાજની જી આમાં કૃપા વાક્યમાં છે, તેમાં જે હિંમત વિનાની વાત કરે અમારી પ્રશંસાના સાધનમાંથી બીજાને મોરો પાડે તે કુસંગી તથા નપુસક છે એમ શ્રીજી મહારાજે કહ્યું છે। એ આ બાબત છે। સહેજાનંદ स्वामी महाराज नीचे। थैंक यू। आप मुझे सपोर्ट करो है बदल थैंक यू।